પરી તમારી માં છે, તમારી કુળદેવી છે, એને મારા કાલા વાલા કરવા પડે, એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા, જે ભૂલો થઈ બધું છોડ દે, તું કરુણામય છું, તું દયાળુ છે, એને મારે કહેવું પડે. તો એના કરુણામય દયાળુ કહી અને તમારી માને એટલી દયા જગાડી દઉં, એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા, આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું, જા મારી વસ્તીને તાર જે હાલવું હોય હાલ દેજે, પણ મારી વસ્તીને કહેજે ક્યારે મને ભૂલે નહીં. માએ તો ક્યારેય પોતાની દીકરાને પોતાની વસ્તીને ક્યારેય માં નહીં ભૂલતી. 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળદેવી 24 કલાક ટકુર ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય કે આજ મારો દીકરો મને યાદ નહીં કરતો, આજ મારો દીકરો મને મારું ભજન નહીં કરતો, આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો. નહીં તો હું કુળદેવી એવી માતા છું, જગતજનની આદ્ય શક્તિ છું, મારા દીકરાને ચોય હાથ ના જોડવા દઉં એવી માતા બેઠી છું. દેવી દરેકની કુળદેવીને સર્વોપરી મોની, ભગવાન જેવી મોની અને એને ભજી લેજો. એના માટે બધું ત્યાગ કરવાનું થાય તો ત્યાગ કરી દેજો. હિંમત કરજો, હું બેઠી છું. હું ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું કે આ બધું જગત ત્યાગ કરીને જવાનું નહીં કહેતી, પણ પોતાની કુળદેવી માટે કદાચ પોતાના સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખમાં બીજાની સેવામાં તમારું જીવન ખપાવવાનું થાય ને તો તમારી કુળદેવીના શરણે પડી જજો. માં હું તારો છું. કેમ કે આ જ અસલ જીવન છે કે જ્યારે તમે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવી જોડો, ત્યાર દેવી શક્તિ ભગવાન ભર્યા ભંડાર ભરી દે. જગતમાં દરેક જીવો છે એ દરેક જીવોની માં છે, જગતજનની આદ્ય શક્તિ, આદિ શક્તિ. જગતજનની મતલબ આખા જગતની માં. તો એમાં મનુષ્ય આવી ગયા, પશુ આવી ગયા, પક્ષી આવી ગયા, દરેક જીવ જંતુ નાના નાના બધાય આવી ગયા. પણ જો કુળદેવીના વાલા બનવું હોય, કુળદેવીની કૃપા હેઠળ પહોંચવું હોય અને મારી જોડેથી કંઈક લેવું હોય, જીવનમાં પામવું હોય, તો હું માતા એવું કહીશ કે તમારી નજર હોમે કીડી દેખાય ને કીડી તોય જોણી જોઈને મારતા નહીં, હું ખુખાર મેરડી બેઠી છું. અજાણથી મરી જાય ચાલે, પણ એક નોની અમથી કીડી તમે જોતા હોય કે કીડીઓ છે, છતાંય તે જોણી જોઈને એક કીડી ના મારતા, કેમ કે કીડીની અંદર આત્મા રૂપી પરમાત્મા મારો રોમ બેઠો છે. જે જીવાત્મા કહે છે જીવ, એ કીડીનો જીવ અને મનુષ્યનો જીવ હરખો જ હોય છે. એ પ્રાણ કીડીના એટલા હોય અને મનુષ્યના એટલા હોય. આ વાત જે હૃદયમાં ઉતારી લે એના માટે તો 24 કલાક મારા દ્વાર ખુલ્લા છે. જરૂરી નહીં રવિવાર તમે મન માતાને મળવા આવો છો, પણ આ વાત સ્વીકારી અને જીવનમાં મોની લે ને કે ખુખાર મેલડી જે કહેશે સાચી વાત છે માં, અમે આજથી પાલન કરીશું. જોણી જોઈને અજાણથી કદાચ માં કોઈ પશુ પક્ષી જીવને કદાચ અમારથી કોઈ મરી જાય, કોઈ એના દુઃખ પહોંચે, કષ્ટી પડે તો માં માફ કરજે, પણ જોણી જોઈને અમે ક્યારે કીડી નહીં મારીએ એવો સંકલ્પ કરીએ છીએ આજ બારેજા ધામમાં. કરશો? એ કીડીની અંદર તે પ્રાણ છે, મનુષ્યની અંદર જે પ્રાણ છે એક જ છે. અને જે જીવ છે આત્મા છે, આત્મા કોનો અંશ? પરમાત્માનો. પરમાત્મા મતલબ ભગવાન, ઈશ્વર, રામ, કૃષ્ણ જે કહેવાય, જે પોતાની ભાવ ભક્તિથી માને. કોઈ મહાદેવને ઈશ્વર તરીકે, ભગવાન તરીકે, સર્વોપરી તરીકે માનતું હોય, કોઈ રામ તરીકે માનતું હોય, કોઈ કૃષ્ણ તરીકે માનતું હોય, પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ એની પર જ થાય
કે જે દરેક જીવ ઉપર દયા ભાવના રાખે. શું? દરેક જીવ ઉપર. એક કીડી ઉપર દયા ભાવના રાખે. આજ કઈક જગ્યાએ તમે જતા હોવ છો, સ્કૂલોમાં, સરકારી કોઈ ભવનમાં, ગમે ત્યાં જાઓ, કોઈ બસ સ્ટેન્ડે, ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક આવા ઉપદેશના બોર્ડ મારેલા હોય છે. કીડીનું કીડિયારું પૂરવાથી પૂન મળે છે. વાંચ્યું છે ને? સ્કૂલમાં વાંચ્યું હશે, ક્યાંય સરકારી ભવનમાં વાંચ્યું હશે, ક્યાંય ગમે ત્યાં આવું વાંચ્યું હશે કે કીડીનું કીડિયારું પૂરવાથી પૂન મળે છે. તો આ ઉપદેશ કેમ આલવામાં આવ્યો છે? આ ઉપદેશ એટલા માટે આલવામાં આવ્યો છે કે લોકો કીડીઓને મારે નહીં, પણ એનું કીડિયારું પૂરે, એને ખવડાવે. એ આપણો સનાતન ધર્મ છે. આપણો એ હિન્દુ ધર્મ છે કે જે કીડીના પ્રાણને, જીવને મહત્વ આલે છે. નહીં તો બીજા કોઈ ધર્મમાં કીડીને શું, મોટા મોટા જાનવરને કાપીને ખાતા હોય. આપણે સનાતન હિન્દુ છે. વડા જીભે માંસ ના અડારાય. જીભે કોઈ જીવોની કદાચ સ્વાદની પૂર્તિ માટે એને ખવાય નહીં, એને મરાય નહીં, તો જ તમે હિન્દુ કહેવાઓ. આ હું જાહેરમાં ખુખાર મેરડી બોલું છું. જો મારા રોમની કૃપા જોતી હોય ને તો આ વાતે સુધરી જજો દરેક. અજાણથી અત્યાર સુધી કરોડો ગુના થયા છે. મારા ભગવાનને તમારા માટે કગરી અને બધા કર્મો ધોવડાઈ દઈશ. પણ આ વાતે સ્વીકાર કરી લો. માં અત્યાર સુધી ભલે ગાયને દંડો માર્યો, કૂતરાને લાકડી મારી, કીડીઓને કદાચ જેમ તેમ અજાણે જોઈને અજાણથી ગમે તે રીતે અમારી જોડે માં અમારા જીવનમાં પાપ બન્યા. તમને એ ખબર નહીં હોતી તમે કયા પાપનું ફળ ભોગવો છો. કયા પાપનું ફળ ભોગવો છો એ ખબર હોતી. ભીષ્મ પિતાને જાણો છો દરેક? મહાભારતના એ ભીષ્મ પિતા બાણ, એટલા બધા બાણ વાગ્યા કે 6 મહિના સુધી બાણની સૈયામાં એ પડ્યા રહ્યા. એ ભોગવતા હતા કે ભલે આ મારા કોઈ કર્મનું દુઃખ હશે, પણ એ બાળ પહેલેથી બાળ બ્રહ્મચારી હતા. એટલે એમને તો 100 જન્મ સુધીનું જ્ઞાન હતું કે હું કૃષ્ણ ભગવાનને ભીષ્મ પિતામાં એવું કહેતા કે ભગવાન, આ જે પીડા વેઠું છું એ ભલે મારા કોઈ કર્મની જ પીડા હશે, એમાં તમારો કોઈ દોષ નહીં, પણ વાસુદેવ મારે ખાલી જાણવું છે કે આ કયા જન્મનું ફળ છે. હું 100 જન્મ સુધી તો મારું જાણું છું કે એવું કોઈ મારાથી પાપ નહીં બન્યું કે જેનો દંડ સ્વરૂપ મારા પીડા ભોગવવી પડે. ભલે હસતા હસતા ભોગવી લઈશ, પણ મને ખાલી જણાવો કે આ કયા કર્મનું ફળ છે. ત્યારે ભગવાને એવું કીધું, તમે 100 જન્મ સુધીનું જાણો છો ને, તો 100 થી આગળના જન્મ સુધીનું તો હું જાણું છું. ત્યારે ભગવાને યાદ કરાયું કે તમે એક પહેલા જંગલમાંથી કોઈ રાજા તરીકે જતા હતા શિકારી, અને કોઈ નાગ દેખાયો, તો એ નાગને તમે બાણથી મારી અને એને બાવરિયામાં લાકડીથી લઈ અને બાવરિયામાં લટકતો મૂકી દીધો. એ સાપ, એ નાગ 6 મહિના સુધી રીબાઈ મર્યો ને, આ એનું ફળ તમે ભોગવો છો. કેટલા જન્મ? 100 જન્મ. કેટલા જન્મ? તમને તો આ જન્મનું યાદ નહીં કે અમે કેટલા કર્મો કર્યા છે. ચોથી ઉદ્ધાર થાય. આ સત્ય વાતો, સનાતન વાતો છે. ભલે તમે માનો કે નહીં માનો. જન્મો જન્મની કદાચ વાર્તાઓ બધાએ સાંભળી છે, નહીં સાંભળી? નાના હતા તોય સાંભળ્યું છે. કોઈ કદાચ બહુ દુઃખી થતું હોય, કોઈ એને બહુ પરેશાન કરતું હોય, તો છેલ્લે આની અંતર આત્મા બોલી જાય કે શી ખબર આ કયા ભવનો મારી જોડે બદલો લેવા આવ્યો છે. બોલી જાય છે ને. દીકરીઓને કહું છું અને દીકરાઓને કહીશ કે શી ખબર કયા ભવનો મારી જોડે આ બદલો લેવા આવ્યો છે. હે ભગવાન, આવું બોલી જાય. એ કોણ બોલે? તમારી અંતર આત્મા. જેમ કે આત્મા જાણે છે કે તમે શેની પીડા ભોગવો છો. આવી કર્મની પીડાઓ હોય છે, છતાંય મારો ભગવાન એટલો દયાળુ હોય ને, માતાઓ એટલી દયાળુ હોય છે ને કે આવા જો